લકડી કો ભરે છે બોલના છે તરેલા જેને કહે છે હે સાધુમણિયા સત્યનારાયણ પ્રભુનો વ્રત છે જે દિવસે મેં કર્યો છે મન ધન ધાન્ય મળે છે આદિ મળી સંપત્તિ મળે છે સંતાન પ્રાપ્ત નતું સંતાન પ્રાપ્ત થયું છે આવો રાજ્યનો વાક્ય સાંભળી સાધુ વાણીઓ ફરીથી પ્રશ્ન કરવા લાગ્યો છે કે હે પ્રભુ મને સત્યનારાયણ પ્રભુ છે વ્રત કહો એમનો મહિમા કહો કેવી રીતે કરવું ક્યારે કરવું સર્વ વિધાન મને કહો હું પણ દેશ તરે ન જતા ઘરે જઈ સત્યનારાયણ પ્રભુનો વ્રત કરીશ કેમ કે મને પણ સંતાન પ્રાપ્ત નથી સાધુ વાણિયા છે વ્રત જાણેલું છે મહિમા જાણેલું છે પ્રસાદ ગ્રહણ કરી પાણી પીને પોતાની ઘરે છે પોતાની સ્ત્રી લીલાવતીને સત્યનારાયણ પ્રભુનું વ્રત કહે છે એમનો મહિમા કહે છે અને પ્રસાદ આપે છે સાધુ વાણિયો સંકલ્પ લે છે કે જ્યારે મારે ત્યાં સંતાન પ્રાપ્ત થશે ત્યારે હું સત્યનારાયણ પ્રભુનું વ્રત કરી તે ઈશ્વરે વેપાર કર્યા છે અહીંયા લીલાવતીએ સત્યનારાયણ પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરવાને કારણે લક્ષ્મીએ એક રત્નની કન્યાને જન્મ આવે છે હેમચંદ્રમાં શુક્લ પખવાડિયામાં દિવસે દિવસે મોટો થતો જશે એ મોટી થતી જશે તેનું નામ કલાવતી એવું ધર્મ છે કલાવતી બાપને કહીને દિવસે દિવસે મોટી થતી જશે ત્યારે સાધુની સ્ત્રી સાધુ માણ્યાને મદન ચંદી કહે છે હે પ્રિય સ્વામી તમે મનમાં ધારેલો શા માટે કરતા નથી ત્યારે સાધુ માણ્યો પોતાની સ્ત્રીને સમજણ આપીને કહે છે એ વ્રત આપણે કન્યાના લગ્ન વખતે કરીશું તે દાદી જતો રહે છે અહીં કન્યા બાપાને ઘેરે દિવસે દિવસે મોટી થતી જાય છે ત્યારે સાધુઓને જીવે છે